વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ નંબર 8 કુદરતી સંસાધનો. ફરી એકવાર હું ગાયત્રીબા વાઘેલા આપણા આ વિડિયો લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આગળના વિડિયોમાં આપણે કુદરતી સંસાધનો પ્રકરણ 8 એમાં સંસાધનોના અર્થ, તેના ઉપયોગ અને તેના પ્રકારો વિશેની ચર્ચા કરી ગયા. સંસાધનોના અર્થમાં આપણે વાત કરી હતી કે એવી બાબત, એવી વસ્તુ કે જેના પર માનવી આશ્રિત હોય, નિર્ભર હોય, જેનો ઉપયોગ કરવાની માનવી પાસે બૌદ્ધિક અને શારીરિક ક્ષમતા હોય, એવી બધી જ વસ્તુઓને આપણે સંસાધન તરીકે ઓળખાવીએ છીએ. બીજી એક વાત કરી હતી આપણે સંસાધનોના ઉપયોગની કે માનવ વિકાસના દરેક તબક્કે એટલે કે ખેતી પ્રવૃત્તિથી માંડીને ઔદ્યોગિક પ્રવૃત્તિના દરેક તબક્કે માનવી માટે સંસાધનો ખૂબ જ ઉપયોગી નીવડ્યા છે. સંસાધનોએ માનવીની ખોરાકની, કાચા માલના સ્ત્રોત તરીકેની અને સંચાલન શક્તિના માધ્યમ તરીકેની બધી જ જરૂરિયાતોને પૂરી કરી છે. એ પછી આપણે સંસાધનોના વિતરણ પ્રમાણે, માલિકી પ્રમાણે અને પુનઃ પ્રાપ્યતાના આધારે એના પ્રકારોની આપણે ચર્ચા કરી ગયા. વિદ્યાર્થી મિત્રો, હવે આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે આપણને પ્રાપ્ત થયેલા આ સંસાધનોના આયોજન અને સંરક્ષણની વાત. આયોજન, સૌથી પહેલા તો આયોજન શા માટે કરવું પડે છે? તો આપણે આગળના વિડીયોમાં સંસાધનના પ્રકારોની જે વાત કરી કે એવા સંસાધનો છે કે જે મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ છે. ઘણા સંસાધનો એવા છે કે જેનું સ્થાન કોઈ એક જ સ્થળ છે, એટલે કે કોઈ એક જ સ્થળેથી એ પ્રાપ્ત થાય છે. તો આવા સંસાધનોનો જો આપણે આયોજન નહીં કરીએ, એને જો આપણે બચાવીને નહીં રાખીએ, તો કદાચ આવનારા ભવિષ્યમાં આપણે એના માઠા પરિણામો ભોગવવા પડશે અથવા તો આ સંસાધનો માટે આપણે મુશ્કેલી વેઠવી પડશે. તો એ મુશ્કેલી વેઠવી ન પડે એ માટે આપણે સંસાધનોના આયોજન અને સંરક્ષણની બાબત વિશે અહીંયા આપણે ચર્ચા કરીશું. સૌથી પહેલા તો એવું કહેવાય છે કે માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે. માનવીની જરૂરિયાતો કેવી છે? અમર્યાદિત. બીજી બાજુ સંસાધનો કેવા છે? મર્યાદિત. સંસાધનો કેવા છે? મર્યાદિત. અર્થશાસ્ત્ર મનુષ્ય વિશે એવું કહે છે, એટલે કે માનવી વિશે એવું કહે છે કે માનવી એ બધા જ જીવોમાં અસંતુષ્ટ જીવ છે. એટલે કે એને કોઈ પણ બાબતથી સંતોષ થતો નથી. જરૂરિયાતની બાબતની જ વાત કરીએ તો એક જરૂરિયાત સંતોષાય પછી અનેક જરૂરિયાતો ઊભી થાય છે અને એટલા જ માટે માનવીને અર્થશાસ્ત્રએ અસંતોષી જીવ કહ્યો છે. અહીંયા આપણે વાત કરી કે જરૂરિયાતો કેવી છે? અમર્યાદિત. એટલે કે માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે. સામે પક્ષે સંસાધનો, જે માનવીને ઉપલબ્ધ બનેલા સંસાધનો છે એ મર્યાદિત છે. છેલ્લા 100 વર્ષના સમયગાળાની વાત કરીએ તો વિજ્ઞાન અને ટેકનોલોજીનો જે રીતે વિકાસ થયો છે એ વિકાસની આંધળી દોટમાં માનવીએ આ સંસાધનોનો આડેધડ ઉપયોગ કર્યો છે અને આડેધડ ઉપયોગના કારણે આ સંસાધનોનું દોહન થતું રહ્યું છે. દોહન એટલે અવિવેકપૂર્ણ એનો ઉપયોગ. આ અવિવેકપૂર્ણ ઉપયોગને કારણે ઘણા સંસાધનો એવા છે કે જે મર્યાદિત બની ગયા છે. તો મર્યાદિત સંસાધનો અને અમર્યાદિત જરૂરિયાત આ બંને વચ્ચે જ્યારે સુમેળ સધાય, એ સુમેળ સધાશે તો જ માનવીનો વિકાસ શક્ય બનશે. એક બાજુ આપણે વિકાસ પણ કરવો છે અને વર્તમાન જે જીવન સ્તર છે, વર્તમાન જે જીવન સ્તર છે એ જીવન સ્તરને જાળવી રાખવું છે. જો આ વર્તમાન જીવન સ્તરને જાળવી રાખવું છે અને વિકાસ પણ કરવો છે, આ બંને બાબતોને આપણે સાથે રાખવી છે, તો આપણને એટલે કે માનવીને પ્રાપ્ત થયેલા જે સંસાધનો છે એ સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવામાં આવશે તો જ
આ વિકાસ અને આપણે જે વર્તમાન જીવન સ્તર જીવી રહ્યા છે એ બંને શક્ય બનશે। અને એટલા જ માટે અહીંયા આ પ્રકરણમાં સંસાધનના આયોજન અને સંરક્ષણની બાબત પર ભાર મૂકવામાં આવ્યો છે। આયોજન એટલે વ્યવસ્થાપન। આપણે આયોજન શા માટે કરીએ છીએ? તો આયોજન એટલા માટે કરીએ છીએ કે જેથી કરીને આપણે જે ટાર્ગેટ રાખ્યો હોય એ ટાર્ગેટ સમયસર પૂર્ણ થાય। દાખલા તરીકે આપણે વિકાસ કરવો છે તો વિકાસ માટે અનિવાર્ય જે આયોજન છે એ આયોજન નક્કી કરવું પડે। આપણે વિદ્યાર્થીઓને જ લક્ષ્યમાં રાખીને ઉદાહરણ આપીએ। દાખલા તરીકે તમે ધોરણ 10 ની બોર્ડની પરીક્ષામાં સારા માર્ક્સ લાવવા માંગો છો તો સારા માર્ક્સ ક્યારે આવે? તો એના માટે તમે એ પ્રકારનું આયોજન કરો ત્યારે તમે ધાર્યા અને સારા માર્ક્સ લાવી શકો। એટલે કે તમારી પાસે જે માહિતી ઉપલબ્ધ છે એ માહિતીનો તમે સારામાં સારો ઉપયોગ કરો અને મહત્તમ ઉપયોગ કરો, એનું આયોજન કરો જેથી કરીને તમે તમારી બોર્ડની પરીક્ષામાં સારા માર્ક્સ સાથે ઉત્તીર્ણ થાઓ। તો એ કહેવાય આયોજન। આયોજન એટલે વ્યવસ્થા। બીજું અહીંયા છે સંરક્ષણ। સંરક્ષણ એટલે કોઈ પણ સંસાધનની અછત દર્શાવે છે। કોઈ પણ સંસાધનની શું દર્શાવે છે? અછત। હવે વિદ્યાર્થી મિત્રો વિચાર કરો, તમે કઈ બાબતનું રક્ષણ કરશો? કઈ એવી બાબતો છે કે જ્યાં રક્ષણની જરૂર પડે છે? તો તમને તરત ખ્યાલ આવશે કે જે બાબત ઉપર ભય હોય, દાખલા તરીકે ઘરમાં સોનું તમે જ્યાં ને ત્યાં મૂકી ના રાખો। મમ્મી રસોડામાં સોનું કે તમારા ડ્રોઈંગ રૂમમાં સોનું છે એ ના મૂકી રાખે। કેમ? કારણ કે એ વસ્તુ એવી છે કે જલ્દીથી પ્રાપ્ત થતી નથી અને બહુ મોંઘી છે। તો એવી વસ્તુને મમ્મી અંદરના રૂમમાં તિજોરીના લોકરમાં લોક કરીને રાખશે। કેમ? કારણ કે આ બાબતો આનું એમ કહેવાય કે એની અછત છે, એ મોંઘી છે। આ બાબત એવી છે, સોનું એ એવી વસ્તુ છે કે એનું રક્ષણ એટલે કે એનું સંરક્ષણ કરવું જરૂરી છે। આ તો થઈ એક સામાન્ય ઉદાહરણની વાત, પણ સંરક્ષણનો પ્રોપર અર્થ એવો આપી શકાય કે જ્યારે કોઈ વૃક્ષ કે જીવના અસ્તિત્વ સામે ગોઠવાયેલ જે વ્યવસ્થાપન છે તેને સંરક્ષણ કહેવામાં આવે છે। તેને સંરક્ષણ કહેવામાં આવે છે। એટલે કે કોઈ વૃક્ષ કે જીવ, એવું નથી કે ખાલી વૃક્ષો, પણ પ્રાણીઓ હોય કે મનુષ્ય હોય, આ કોઈ પણ પ્રકારના જીવના અસ્તિત્વ સામે જ્યારે જોખમ તોળાઈ રહેલું હોય અને એ જોખમને ટાળવા માટે જે વ્યવસ્થા તંત્ર ઊભું કરવામાં આવે છે તેને સંરક્ષણ કહેવામાં આવે છે। દાખલા તરીકે આપણા ભારતની સરહદે આપણા જે સૈન્ય દળો છે, આપણું જે લશ્કર છે એ શું છે? તો એક સંરક્ષણ છે। માનવ સંસાધનની રક્ષા કરવા માટે ગોઠવાયેલું એ જે તંત્ર છે એ સંરક્ષણ કહેવાય છે। તો સંરક્ષણ એટલે કોઈ વૃક્ષ કે જીવના અસ્તિત્વ સામે ગોઠવાયેલ જે વ્યવસ્થાપન છે તેને સંરક્ષણ કહેવામાં આવે છે। હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે સંસાધનના સંરક્ષણ અને આયોજનની જે વાત આપણે કરવાની છે એ સંસાધનના આયોજન અને સંરક્ષણની વાત માટે કેટલીક બાબતોને આપણે ધ્યાનમાં રાખવાની છે। સૌથી પહેલા તો આપણી પાસે જે સંસાધનો ઉપલબ્ધ છે એ સંસાધનોનો આપણે મહત્તમ અને કરકસરપૂર્વક અને વિવેકપૂર્ણ ઉપયોગ કરીએ એ પ્રકારનું આયોજન આપણે કરવાનું છે। તો કેટલીક બાબતો અહીંયા આપેલી છે, જેમાં સૌથી પહેલા તો કોઈ એક દેશ હોય અથવા તો કોઈ પ્રદેશ હોય, આખો ભારત દેશ હોય અથવા તો એ ભારત દેશનો કોઈ એક પ્રદેશ છે, દાખલા તરીકે ગુજરાત છે કે મધ્યપ્રદેશ છે કે મહારાષ્ટ્ર છે, આ પ્રકારના જો કોઈ પ્રદેશ છે, માત્ર એને પ્રદેશ નથી ગણવાનો, પણ દેશ હોય કે પ્રદેશ હોય એને આખો એકમ ગણીને એ એકમને પ્રાપ્ત થયેલ સંસાધનો અથવા તેમ કહેવાય કે ઉપયોગમાં લેવાયેલા વપરાયેલા એટલે કે જેનો વપરાશ નથી થયો એવા
અને હજુ સંભવિત જે સંસાધનો છે એટલે કે ભવિષ્યમાં એવા ઘણા સંસાધનો છે જે આ એકમને, આ પ્રદેશને કે આ દેશને પ્રાપ્ત થવાના છે, એવા સંસાધનોની માહિતી અને જાણકારી સૌપ્રથમ મેળવવી જોઈએ, જેથી કરીને એ બાબતનો ખ્યાલ આવી શકે કે આ પ્રદેશ કે દેશે કયા સંસાધનોનો ઉપયોગ કર્યો છે, કયા સંસાધનો એની પાસે વણ વપરાયેલા પડી રહ્યા છે અને કયા સંસાધનો એવા છે કે જેને ભવિષ્યમાં પ્રાપ્ત થવાના છે, જેથી કરીને એ પ્રમાણેનું એ આયોજન અને સંરક્ષણ કરી શકે. એના પછી બીજી બાબત એવી છે કે જે સંસાધનો મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ હોય, જે સંસાધનો મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ હોય એવા સંસાધનોનું વૈજ્ઞાનિક ઢબે દોહન થાય, એટલે કે તેવા પ્રયત્નો કરવા કે વૈજ્ઞાનિક ઢબે કે એનો આડેધડ ઉપયોગ ના થાય, એ વેડફાય નહીં, એ પ્રકારનું આયોજન કરવું, એના ઉપર ભાર મૂકવામાં આવે છે. મર્યાદિત માત્રામાં જે ઉપલબ્ધ છે એ સંસાધનો. ત્રીજી બાબત કે જે સંસાધનો વર્તમાન સમયમાં સરળતાથી મળતા હોય, સરળ અને સોંઘા હોય, એવા જે સંસાધનો છે એને જાળવી રાખીને આવનારી જે પેઢી છે એ પેઢી પણ એનો ઉપયોગ કરી શકે, એ પ્રકારનું આયોજન કરવું જોઈએ. બીજી એક વસ્તુ એવી છે કે જે સંસાધનોનો વિકાસ અનિવાર્ય છે, જે સંસાધનો સરળતાથી વિકસી શકે એવા છે, ફરીથી પ્રાપ્ત થઈ શકે એવા છે, નવીનીકરણીય જે સંસાધનો છે એવા સંસાધનોનો વિકાસ થાય તેવા પ્રયત્નો કરવા જોઈએ. ટૂંકમાં આપણે એવું કહી શકીએ કે નવીનીકરણીય સંસાધનો વિકસે તેવા પ્રયત્નો કરવા જોઈએ. નવીનીય સંસાધનો વિકસે તેવા પ્રયત્નો કરવા જોઈએ. એના પછી એવું છે કે જે સંસાધનો મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ છે, આપણે આગળ જોયું કે જેનું વૈજ્ઞાનિક ઢબે દોહન નથી થતું, એવા સંસાધનોનું વૈજ્ઞાનિક ઢબે દોહન થાય, પ્લસ આવા સંસાધનોના વૈકલ્પિક સ્ત્રોતો ઊભા કરવા જોઈએ. દાખલા તરીકે વીજળી કોલસાથી ઉત્પન્ન થાય છે, પણ ઘણા એવા સંસાધનો છે કે કોલસાની જગ્યાએ બીજો વિકલ્પ જળ વિદ્યુત છે, પવન ઉર્જા છે, આવા સૌર ઉર્જા છે, એનો ઉપયોગ કરીને એટલે કે વૈકલ્પિક સ્ત્રોતો લાવીને આપણે સંસાધનોને બચાવી શકીએ છીએ અને આવનારા ભવિષ્યમાં પણ એને એટલે કે લાંબા ગાળે પણ એનો આપણે લાભ પ્રાપ્ત કરી શકીએ છીએ. કારણ કે કોલસો તો મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ છે, જ્યારે સૌર ઉર્જા છે, પવન ઉર્જા છે, જળ ઉર્જા છે, આવા જે નવીનીકરણીય સંસાધનો છે એનો આપણે મહત્તમ અને લાંબા ગાળા સુધી ઉપયોગ કરી શકીએ, એ પ્રકારનું આયોજન કરવું જોઈએ. બીજી એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે વિદ્યાર્થી મિત્રો કે સંસાધનોની બાબતમાં નાગરિકો જે છે, માનવીઓ છે, એ માનવીઓ બધી જ રીતે જાગૃત હોતા નથી. તો માનવીઓ જાગૃત બને એટલે કે જનજાગૃતિ કેળવાય એવા પ્રકારના પ્રયત્નો કરવા જોઈએ, જેથી કરીને માનવીઓ પણ સંસાધનોને વેડફે નહીં, એનું આયોજન કરે અને એના સંરક્ષણ માટે આગળ આવે અને એ લોકો પણ સંસાધનો પ્રત્યે વાકેફ બને. અને બીજું કે આ સંસાધનોની જાળવણી અને સંરક્ષણ માટે સરકાર દ્વારા એટલે કે તંત્ર દ્વારા એવા કડક નિયમો લાદવામાં આવે, કાયદાઓનું પાલન કરાવવામાં આવે અને એવા નિયમો ઘડવામાં આવે કે માનવીઓ છે એ સંસાધનો પ્રત્યે વફાદાર રહે, સંસાધનોનું રક્ષણ કરે અને માનવી દ્વારા એનું કડકપણે અમલ થાય. તો આ પ્રકારના સંસાધનના આયોજન અને સંરક્ષણથી આપણે આપણી આવનારી પેઢી માટે જે સંસાધનો આપણને વર્તમાન સમયમાં ઉપલબ્ધ બન્યા છે એવા સંસાધનો આપણી આવનારી પેઢી પણ એનો ઉપયોગ કરી શકે, એ પ્રકારના પ્રયત્નો આપણે આ બાબતોને ધ્યાનમાં રાખીએ તો અવશ્ય આપણી આવનારી પેઢી પણ આ સંસાધનોનો લાભ લઈ શકે. વિદ્યાર્થી મિત્રો, એના પછી આ પ્રકરણમાં આપણે જે મહત્વના
સંસાધનની વાત કરવાની છે, મહત્વના કુદરતી સંસાધન. એ સંસાધનની આપણે અહીંયા ચર્ચા કરીશું, જેનું નામ છે જમીન. જમીન એક કુદરતી સંસાધન છે. જમીન એ એક કુદરતી સંસાધન છે. આ જમીન નિર્માણની પ્રક્રિયા વિશે આપણે ધોરણ 9 માં પ્રકરણ નંબર 14 ભારત ભૂપૃષ્ઠ અને ભૂસ્તરીય રચના એમાં આપણે વિસ્તૃત ચર્ચા કરી ગયા છીએ. પરંતુ ફરી એકવાર તમારા આ પ્રકરણમાં આપણે જો જમીન સંસાધનની વાત કરતા હોઈએ તો જમીન નિર્માણ વિશે અવશ્ય આપણે એની માહિતી મેળવી લઈશું. જમીન નિર્માણની વાત કરીએ તો જમીન, સૌથી પહેલા તો જમીન નિર્માણ કેવી રીતે થાય છે? તો એવું કહેવાય છે, જમીન માટે આપણે સામાન્ય રીતે આપણા મનમાં અથવા તો આપણા માનસ પટ પર એક એવું ચિત્ર ઊભું થાય છે કે જેના પર આપણે ચાલીએ છીએ, જેના પર વાહનો દોડે છે, જેના પર વનસ્પતિ ઉગે છે, જેના પર પ્રાણીઓ ચાલે છે, બરાબર? આ બધી જે બાબત છે, બરાબર, એને આપણે શું કહીશું? જમીન. એટલે કે જેના પર વનસ્પતિ ઉગે છે તેને આપણે જમીન કહીએ છીએ. જેમ સફરજનની પાતળી છાલને સફરજન સાથે જે સંબંધ જોડાયેલો છે, એમ જમીનને પૃથ્વી સપાટી પરના જે પડ છે, પૃથ્વી સપાટીના પડ છે, એ પડ સાથેનો સંબંધ જોડાયેલો છે. એટલે જમીન એટલે પૃથ્વી સપાટી પરનું પાતળું પડ. આ જમીન નિર્માણ માટે ખડકોનું ખવાણ, ધોવાણ અને ઘસારણ, આ ત્રણ બાબતો અનિવાર્ય છે. જમીનની નીચે જે માટીના કણો છે, આ માટીના કણો એ ખડકોના ખવાણ અને ધોવાણ અને ઘસારણથી બને છે. એ ખડકોના ખવાણ ધોવાણ એટલે કે જૈવિક અને અજૈવિક દ્રવ્યો, આ ખડકોના ખવાણ એટલે કે માટીના જે કણો છે, એ માટીના કણોમાં, ખડકોના કણોમાં જૈવિક અને અજૈવિક દ્રવ્યો ભળે છે. અને એ જૈવિક અને અજૈવિક દ્રવ્યો જ્યારે ભળે છે અને એનાથી નિર્માણ થાય છે જમીન. ટૂંકમાં એવું કહેવાય કે જમીન નિર્માણની ક્રિયામાં ખડકોના ખવાણ અને ઘસારણ, આ જે બે પરિબળો છે, એ પરિબળો મહત્વનો ભાગ ભજવે છે. ખડકોના ખવાણની અંદર માટીના કણો, રજ, ધૂળ, કાંકરા, હવા, ભેજ, હ્યુમસ અને સેન્દ્રિય તત્વોનું ઉમેરણ થાય છે અને એનાથી થાય છે જમીન નિર્માણ. એટલે ટૂંકમાં યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જમીનનું નિર્માણ ખડકોના ખવાણ, ધોવાણ અને ઘસારણનું પરિણામ છે. બીજા અર્થમાં કહીએ તો જમીન એ જૈવિક અને અજૈવિક દ્રવ્યોથી બનેલી મિશ્રિત એક એમ કહેવાય કે તત્વ છે. જમીન એ જૈવિક અને અજૈવિક દ્રવ્યોથી ભળેલું એક મિશ્રણ છે અથવા તો તત્વ છે. એના પછી આપણે જમીનના વ્યાપક અર્થની વાત કરીએ કે જમીન એટલે શું. આપણે આગળ વાત કરી કે પૃથ્વી સપાટી પરનું જે પાતળું પડ છે એને આપણે જમીન કહીએ છીએ કે જેના પર વનસ્પતિ ઉગે છે. આ વનસ્પતિ જે ઉગે છે એ વનસ્પતિ ઉગવા પાછળ જમીનની અંદર રહેલા જે સેન્દ્રિય તત્વો છે, એ સેન્દ્રિય તત્વો મહત્વનો ભાગ ભજવે છે. આ સેન્દ્રિય તત્વો એટલે શું? તો વનસ્પતિ અને પ્રાણીઓના જે અવશેષો છે, મરી ગયેલા પ્રાણીઓ અને મરી ગયેલી જે વનસ્પતિઓ છે, એ વનસ્પતિઓ પર તાપમાન, ભેજ અને હવા એની જે અસર થાય છે અને એ અસરને કારણે આ જે તત્વો છે એ સડે છે અને સડીને જમીનની અંદર ભળે છે અને જમીનની અંદર ભળ્યા પછી એ જમીનને પોષણ આપે છે અને એ પોષણ એ સેન્દ્રિય તત્વો કહેવાય છે અને એ સેન્દ્રિય તત્વો દ્વારા જમીનમાં વનસ્પતિ ઉગે છે. પરંતુ આ જમીનનો આધાર એટલે કે જમીન જે બને છે, સેન્દ્રિય તત્વો જે ઉમેરાય છે, એ જે તે પ્રદેશની આબોહવા દ્વારા એ સેન્દ્રિય તત્વોના એમ કહેવાય કે ઉમેરણ દ્વારા જમીનનો પ્રકાર નક્કી થાય છે. ટૂંકમાં એવું કહેવાય કે સેન્દ્રિય જમીન એટલે સેન્દ્રિય
તત્વોયુક્ત નાના કણોવાળો પોચો ખડક પદાર્થ કે જેમાં વનસ્પતિજન્ય અને પ્રાણીજન્ય સેન્દ્રિય તત્વો હોય છે પ્લસ નાના નાના કાંકરા, ધૂળ, રજકણો, હવા, ભેજ અને હ્યુમસ ભરેલા હોય છે. એનાથી બનેલો જે પોચો ખડક પદાર્થ હોય છે એને આપણે જમીન કહીએ છીએ. તમે જોશો કે ભારતનું ભૂપૃષ્ઠ એવા પ્રકારનું છે કે જ્યાં કોઈ પણ રાજ્યમાં, કોઈ પણ 29 રાજ્યો છે, આ 29 રાજ્યોમાં એક સરખી આબોહવા જોવા મળતી નથી. ક્યાંક ગરમી વધારે હોય તો ક્યાંક ઠંડી વધારે હોય, ક્યાંક વરસાદ વધારે પડે છે તો ક્યાંક વરસાદ પડતો જ નથી, નહિવત પડે છે. તો આવી આબોહવા એ જે તે પ્રદેશની જમીનના પ્રકાર ઉપર પણ અસર કરે છે. તો જમીનના નિર્માણ માટે અથવા તો જમીનના પ્રકાર માટે રંગ, આબોહવા, કણ રચના અને ફળદ્રુપતા પ્લસ માતૃ ખડકો, મૂળ છે માતૃ ખડકો. આ માતૃ ખડકો અને આબોહવા, આ બંને જે બાબતો છે એ જમીનના પ્રકાર ઉપર ઊંડે સુધી અસર કરે છે. મૂળ ખડકોના ખવાણ અને ઘસારણથી અને આબોહવાની એના પર થતી જે અસર છે એ અસરને પરિણામે જમીનના પ્રકાર નક્કી થાય છે. તમે 9મા ધોરણમાં પણ આ જમીનના પ્રકારોની ચર્ચા કરી ગયા છો. વિદ્યાર્થી મિત્રો, જમીન નિર્માણ અને જમીનના અર્થ પછી જમીનના પ્રકારોની ચર્ચા આપણે હવે પછીના વિડીયોમાં કરીશું. વિડીયોને પૂરો કરીએ એ પહેલા વિદ્યાર્થી મિત્રો, જો હજુ સુધી તમે અમારા વિડીયોને, અમારી YouTube ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ એને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને અમારા નવા આવનારા વિડીયોની માહિતી માટે બેલ આઇકોન પર ક્લિક કરવાનું ચૂકશો નહીં. ધન્યવાદ.